જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી શક્તિ પ્રદર્શન કર્યું છે. તો પક્ષે આ વખતે જૂના જોગીઓને સ્થાને યુવા અને સક્રિય કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળતા નો રિપીટ થિયરીની ચર્ચાએ જોર પકડ્યું. જિલ્લા પંચાયતની 22, તાલુકા પંચાયતની 80 અને નગરપાલિકાની 60 બેઠકો માટે ઉમેદવારોએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કચેરીએ પહોંચી ફોર્મ ભર્યા હતા. જામખંભાળિયા અને રાવલ નગરપાલિકામાં પણ ભાજપે નવા સમીકરણો સાથે જંગમાં ઝંપલાવ્યો છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરતી વખતે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આગામી ચૂંટણી જંગમાં ભાજપના મજબૂત મનોબળનો સંકેત આપી રહ્યો છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયેલા માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં નવા યુવાનો, પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, મહિલાઓ અને પાર્ટી સંગઠનમાં જેણે ખૂબ કામ કર્યું છે, વર્ષોથી પાર્ટી માટે પોતાનું અનુદાન આપ્યું છે, કામ કર્યું છે, એવા કાર્યકર્તાઓને પ્રથમ તક આપવામાં આવી છે.